સંઘ પ્રદેશ પ્રશાસકના કાર્યકાલને 9 વર્ષ પૂર્ણ થતા અને તેમના 69મા જન્મદિવસને હર્ષ ઉલ્લાસ સાથે અને ધામધૂમથી દીવ ખાતે ઉજવવામાં આવ્યો. દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના 9 વર્ષના સફળ કાર્યકાલની ઉજવણી અને પ્રશાસકના જન્મદિવસ નિમિત્તે દીવમાં જનપ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ આયોજન કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓમાં માન્ય પ્રશાસકના સક્ષમ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ છેલ્લા 9 વર્ષમાં દીવમાં થયેલ અને વિકાસની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રશાસક પ્રત્યે પોતાનો આદર અને ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ અંતર્ગત સ્વચ્છતા પ્રવૃત્તિઓ, ચિત્રકામ, વૃક્ષારોપણ, રક્તદાન, મંદિરોમાં આરતી, પૂજા, પંચાયતો દ્વારા કામદારોને કીટનું વિતરણ, નાના બાળકોને ફળ, બિસ્કિટ અને મીઠાઈનું વિતરણ, પ્રાણીઓને ઘાસચારો ખવડાવવો, બીચ કબડ્ડી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ક્રમમાં દીવના બંદર ચોક જેટી પર ફૂડ સ્ટોલ નાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા દીવના ઘોઘલા જેટી ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ડીએમસીના સફાઈ કર્મચારીઓને એવોર્ડ તથા સેફ્ટી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માન્ય પ્રશાસકના 9 સફળ વર્ષો અને આ સમયગાળા દરમિયાન થયેલ અકલ્પનીય પ્રગતિ માટે દીવના નાગરિકોએ પોતાના હાથે પત્રો અને શુભેચ્છા કાર્ડ લખીને માન્ય પ્રશાસકનો આભાર વ્યક્ત કર્યો હતો, જે માન્ય પ્રશાસકને મોકલવામાં આવ્યા હતા. કાજીમામ જેટી ઘોઘલા ખાતે દીવના નાગરિકોએ નવ વર્ષની શ્રેષ્ઠતાની થીમ પર એક વિશાળ માનવ શૃંખલા બનાવી હતી. આ પ્રસંગે દીવના જનપ્રતિનિધિઓ બાળકોને પંચતંત્રના રસપ્રદ વાર્તા પુસ્તકોનું વિતરણ કર્યું હતું. ઉપરાંત મલાલા ઓડિટોરિયમ ખાતે 2 દિવસીય ગુજરાતી નાટકનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જનપ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોએ દીવના અનોખા અને પ્રશંસનીય વિકાસ કાર્ય માટે માન્ય પ્રશાસકનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને તેમના જન્મદિવસ પર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી તથા 69 કેક તથા 9 વર્ષને લઈ 9 કેક કાપી અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. કરવા જઈ રહ્યા છે તો હું દીવ અને ઘોઘલાના યુવાનોને વિનંતી કરીશ કે અહીંયા આવી હનુમાન દાદાની પ્રાર્થના સાથે હનુમાન ચાલીસાનું પઠન કરે. તો દીવ અને ઘોઘલાના યુવાનોને આમંત્રિત કરીશ કે અહીંયા ઉપસ્થિત શ્રી રામ. દાદરાનગર હવેલી દમણ દીવ ભાજપ પરિવાર વતી આપ સૌનું કરું છું. દરમિયાન વિકાસના અગણિત કાર્ય કર્યા છે. આપણા जिनमें से 20 का निर्माण पूरा हो चुका है. इनमें 5 दमन में, 1 दीव में और 14 दादरा और नगर हवेली में हैं. इसके अतिरिक्त 2 अन्य केंद्रों का निर्माण कार्य अभी चल रहा है. 9 साल 2 सालની અંદરમાં ઘણા બધા વિકસિત કાર્યક્રમ પ્રોગ્રામો તેમજ મહેમાનો રીતે પ્રશાસક સાહેબના નેતૃત્વમાં વિકાસ